સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મા ધોરણના અંગ્રેજી વિષયની અંદર યુનિટ 2 LMBP લર્ન બી બ્રાઇટર એની જે ગયા ક્લાસની અંદર એક્ટિવિટી 4 નો પાઠ સમજ્યા હતા, સોંગ ઓફ અ સોંગ્સ, એના નીચે આવતી એક્સરસાઇઝ આપણે સમજવાની છે. અને એ એક્સરસાઇઝ જો સારી રીતે સમજવી હોય તો એના માટે જો તમે એનો વિડિયો ચૂકી ગયા હો જોવાનું સમજૂતીનો, તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી જ છે. તો ચાલો ત્યારે આપણે એ જે પાઠ છે એની એક્સરસાઇઝની આપણે વિસ્તૃત સમજ મેળવીએ. તો એક્ટિવિટી 4 ની અંદર જે એક્સરસાઇઝ છે એની અંદર આપણને સૌપ્રથમ ટ્રુ ઓર ફોલ્સ આપેલા છે. મેક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધ સેન્ટેન્સીસ યુઝ T for true and F for false. સાચા વિધાન માટે T લખીશું અને ખોટા વિધાન માટે આપણે F દર્શાવીશું. તો પહેલું વાક્ય સમજીએ શું કીધું છે. એમાં કહ્યું છે તાનસેન agreed that he was the best singer. શું કીધું છે? તાનસેન અગ્રી એટલે સંમત થવું. તાનસેન સંમત થયા હતા કે તેઓ શ્રેષ્ઠ સંગીતકાર છે, સિંગર છે, ગાયક છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો બાદિસ તો એમણે પોતે જ સંમત થયા હતા. શેના માટે? કે મારા કરતા પણ કોઈ શ્રેષ્ઠ ગાય છે. એ પોતે નહીં, રાજા જ્યારે કહે છે કે શું કહે છે? મારા કરતા પણ કોઈ છે જે શ્રેષ્ઠ ગાય છે, એટલે પોતે એના માટે સંમત નથી થયા. માટે આ વિધાન કેવું છે? ફોલ્સ છે. કે આપણે ત્યાં લખીશું F. બીજું વિધાન સમજીએ. સંત હરિદાસ lived in a hut. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. તો બાળ દોસ્તો આ વિધાન કેવું છે? સાચું છે. કારણ કે તે ત્યાં વૃંદાવનમાં યમુના નદીની કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા. આપણે સમજ્યા પાઠની અંદર. એટલે આપેલ વિધાન સાચું છે, તે ત્યાં લખીશું T. ત્રીજું વિધાન છે સંત હરિદાસ came to Akbar's court. જો વાક્ય કેવું છે કે સંત હરિદાસ એ અકબરના દરબારમાં આવ્યા હતા. તો આ વિધાન કેવું છે બાળ દોસ્તો? તો આ વિધાન ખોટું છે. સંત હરિદાસ એ અકબરના દરબારમાં ગયા નહોતા બાળ દોસ્તો, પરંતુ રાજા બાદશાહ અકબર એ પોતે મંગલ નવર બનીને ત્યાં ગયા હતા, એમની ઝૂંપડીએ ગયા હતા એમનું સંગીત સાંભળવા માટે. બરાબર? એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું છે. માટે આપણે લખીશું ફોલ્સ. ચોથું છે સંત હરિદાસ could not sing well. એટલે સંત હરિદાસ could not sing well કે સારું ગાઈ શકતા નહોતા. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કારણ કે જે તાનસેન છે, જેને અકબર એમ માનતા હતા કે સૌથી શ્રેષ્ઠ ગાયક છે, પરંતુ એમના ગુરુ છે જે સંત હરિદાસ છે, એમના કરતા પણ વધારે ઉમદા ગાયક હતા. એટલે આપેલું વિધાન કેવું કહેવાશે? તદ્દન ખોટું કહેવાશે. એટલે આપણે ત્યાં ચોથા વિધાનમાં લખીશું F. પાંચમું વાક્ય છે તાનસેન made some mistake deliberately. જો એ શબ્દ નવો વપરાયો છે deliberately, જેનો અર્થ થાય હેતુપૂર્વક. એટલે અહીંયા કીધું છે કે તાનસેન કેટલીક ભૂલો હેતુપૂર્વક કરતો હતો. તો શું આ વિધાન સાચું છે? તો યસ, ટ્રુ. કેમ? કારણ કે એમને એમના સંત હરિદાસ જે છે એમનું ગીત સાંભળવું હતું, એમનું સંગીત સાંભળવું હતું. માટે એ હેતુપૂર્વક શું કર્યો હતો? સેમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. બરાબર ને? એટલે આ વિધાન કેવું સાચું છે? એટલે આપણે એમાં લખીશું T. છેલ્લું છઠ્ઠું વિધાન છે, એમાં કહ્યું છે the king agreed that સંત હરિદાસ was a wonderful singer. હવે બીજું છેલ્લે શું કીધું છે કે રાજા સંમત થયા, અગ્રી થયા કે સંત હરિદાસ એ શ્રેષ્ઠ ગાયક છે. બરાબર? વંડરફુલ એટલે અદ્ભુત ગાયક છે. તો શું આ વિધાન સાચું છે? તો હા, એટલે છેલ્લે કહ્યું છે કે એ ખરેખર એમ કે ઉસ્તાદજી તમારા કરતા પણ શ્રેષ્ઠ ગાયક છે, કોઈ તેને સ્વીકારી નહોતું, તાનસેન કરતા પણ શ્રેષ્ઠ છે. માટે તો આ વિધાન કેવું છે બાળ દોસ્તો? સાચું છે. જે લખીશું T. આગળ આપણને કહ્યું છે what do these lines from the lesson mean. જો what do these lines lesson from mean એટલે શું? mean એટલે અર્થ. અને પાઠના અંદર વપરાયેલા આ જે લાઈનો છે, વિધાન છે, એનો અર્થ શું થાય છે એમ પૂછ્યું છે. ટિક માર્ક ધ કરેક્ટ આન્સર. બરાબર? એટલે અહીંયા કેવું છે? એક વિધાન આપેલું છે પાઠની અંદરનું અને 3 વિકલ્પો આપ્યા છે. એમાંથી ઉપરનું જે વાક્ય છે એનો અર્થ, જે નીચે તમને વિકલ્પમાં 3 વાક્ય આપ્યા છે એમાંથી બંધ સાચું વિધાન કયું છે એ આપણે શોધવાનું છે. એટલે આપણને પાઠના પૂછાયેલા વાક્યનો અર્થ સમજાય. પહેલું વાક્ય છે એ સમજીએ પહેલા, એટલે આપણે ચોક્કસપણે ખ્યાલ આવશે. there is someone who sings better than I. શું કીધું છે? વાક્ય સમજો કે કોઈ છે કે જે મારા કરતા પણ સારું ગાય છે, એવો વિધાનનો અર્થ થયો. અને આ વાક્ય કોણ બોલ્યું હતું? તાનસેનજી બોલ્યા હતા. બરાબર ને? તો હવે નીચે જોઈએ વિકલ્પોમાં A, B, C આપ્યા છે. કયું એપ્રોપ્રિએટ બેસે છે? એ છે I sing better than someone. શું કીધું છે? કે હું કોઈકના કરતા સારું ગાઉં છું. B છે someone sings better than I do. બરાબર? someone sings better એટલે બીજું કોઈ છે જે sings better than I.
બરાબર, એ તુલનાની કક્ષા કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે કે કોઈક એવું છે જે મારા કરતા પણ સારું ગાય છે. બીજા બી વાક્ય કેવો અર્થ થાય? સીમા કહ્યું છે someone sing as well as I do. જો અહીંયા as well as કીધું છે એટલે પોઝિટિવ ડિગ્રી છે, સમાનતા દર્શાવે છે. કોઈક એવું છે કે જે મારા જેવું જ ગાય છે. પણ આપણને તો વાક્ય કેવું કીધું છે કે કોઈક એવું છે જે મારા કરતા પણ સારું ગાય છે. તો એપ્રોપ્રિએટ વાક્ય કયું બેસે છે? બી. someone sings better than I do. કોઈક છે જે મારા કરતા પણ સારું ગાય છે. એટલે બી આપણું સાચું વિધાન છે. બીજું વિધાન જોઈએ. I am afraid he will not come શહેનશાહ. જોઈએ શું કહે છે? આ તાનસેનજીનું બોલેલું વાક્ય છે. શું કહે છે? શહેનશાહને કહે છે કે I am afraid, મને ભય છે કે તેઓ he will not come, તેઓ આવશે નહીં. એવું તાનસેન કહે છે. તો આના જેવું વાક્ય ABC માંથી કયું છે? ચાલો, એમાં કીધું છે I am afraid that he will come. મને ભય છે કે he will come, તે આવશે એટલે મને ભય છે. B. I am not afraid of him. હું એનાથી ડરતો નથી. અને C છે I am afraid that he will refuse to come. જો અહીંયા શું કીધું છે? I am afraid that, મને ભય છે કે તેઓ આવવાનો રિફ્યુઝ કરશે, કે ઇનકાર કરશે. બરાબર, એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે કયું વિધાન સાચું છે? તો આવશે કયું? C. કે એમને ભય શેનો હતો? કે તેઓ દરબારમાં આવવા માટેનો ઇનકાર કરશે અથવા ના પાડશે. એટલે C વિધાન સાચું. ત્રીજું વાક્ય જોઈએ. But Tansen knew how to get round him. હવે શું કહે? get round એટલે શું થાય? ની સાથે કામ પાર પાડવું. એટલે શું કહે છે કે પણ તાનસેનને ખબર હતી, ન્યુ ને ખબર હતી કે કઈ રીતે તેમની પાસે કામ કરાવવું એમ. આ વાક્ય છે એનો અર્થ આપણે સમજ્યા. હવે A B C માંથી કયું યોગ્ય છે જોઈએ. તાનસેન knew the way around. બરાબર, તાનસેન knew the way, તાનસેન જાણતો હતો રસ્તો around, આજુબાજુ, એવો અર્થ. B. તાનસેન knew how to get સંત હરિદાસ to sing. તાનસેન જાણતો હતો કે કઈ રીતે સંત હરિદાસને get to sing, બરાબર, એમની પાસે એમને ગવડાવવું એમ. બીનો એવો અર્થ થાય. C. તાનસેન knew that he could not go round him. તાનસેન knew, જાણતો હતો કે એમની આ રાઉન્ડ એટલે એની ફરતે જઈ શકશે નહીં. તો આમાંથી સાચું કયું આવશે બાળ દોસ્તો? તો તમને હવે એના અર્થ પરથી ખબર પડી હશે કે બી સાચું છે. શું છે? તાનસેન knew how to get સંત હરિદાસ to sing. એ જાણતો હતો કે સંત હરિદાસ પાસે કેવી રીતે ગવડાવવું. ચોથું વિધાન જોઈએ કે I sing at your command. I sing at your command એટલે હું તમારા આદેશ પર ગાઉં છું. એ વિધાનનો એવો અર્થ થયો. આવું વાક્ય કોણ બોલે છે? તો એ પણ કોણ બોલે છે? તાનસેન બોલે છે, બરાબર ને? તો A B and C માંથી એમાં કહ્યું છે I sing because you ask me to do. I sing, હું ગાઉં છું કારણ કે તમે મને તે કરવા કહ્યું છે. એનો અર્થ એવો છે. B. Your command is musical for me. તમારો આદેશ મારા માટે સંગીતમય છે એમ. અને C માં કહ્યું છે you sing at my command. તમે મારા આદેશ પર ગાઓ છો. તમે જુઓ કે વિધાન તરફ ખબર પડી જાય કે આ સાચું છે કે બાકીના તો કોઈ મેળ જ બેસતા નથી. તો કયું વિધાન સાચું હશે બાળ દોસ્તો? હા, એ કયું? I sing because you ask me to do. બરાબર, હું ગાઉં છું કારણ કે તમે મને તે કરવા કહો છો. ટૂંકમાં આદેશ આપ્યો છે, કહેવાય કે નહીં? એટલે પહેલું એ જે છે એ સાચું કહેવાશે. પછી પાંચમું વિધાન જોઈએ. ગુરુજી sings for one who is the king of kings. બરાબર છે? ગુરુ, હવે આ તાનસેન બોલે છે. શું કહે છે? ગુરુજી એક ગાય છે કોના માટે? કે જે રાજાઓના પણ રાજા છે. એવું વિધાન કીધેલું છે. બરાબર છે? તો અહીંયા તમને સમજાયું પાટનગર કે રાજાઓના રાજા એટલે કોને વર્ણવ્યું છે? ભગવાનને, ગોડને કીધું છે કે એમના માટે ગાય છે. તો A B C માંથી કયું વિધાન યોગ્ય છે જોઈએ. ગુરુજી sings for one great king. એટલે ગુરુજી એક મહાન રાજા માટે ગાય છે. B છે ગુરુજી sings for many kings. ગુરુજી ઘણા બધા રાજાઓ માટે ગાય છે. અને C છે ગુરુજી sings for God. ગુરુજી ભગવાન માટે ગાય છે. તો ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હશે કે શું આવશે જવાબ? C. ગુરુજી sings for God. આગળનું આપણે સમજ એક્સરસાઇઝની અંદર કહ્યું છે પ્રશ્નોના જવાબ, પાઠ આધારિત પ્રશ્નોના જવાબ આપણે કહેવાના છે. જેની અંદર આપણને કહ્યું છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ. એટલે આ પ્રશ્નોના જવાબ આપો. તો આપણે પાઠ સમજાવીએ ચોક્કસપણે આપણને એના જવાબ શું આવશે એ ખ્યાલ આવી જ જશે. તો ચાલો ત્યારે આપણે પ્રશ્નોના જવાબ સમજીએ. અને એ પ્રશ્નોના જવાબ છે સ્ક્રીન પર તમે જોઈ શકતા છો. આગળની એક્સરસાઇઝ પણ તમે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. તો તમારે યોગ્ય સમય તમને જ્યાં લાગે ત્યાં વિડીયોને પોઝ કરીને એ જવાબ જે છે એ તમારા પાઠ્યપુસ્તકમાં ચોપડામાં લખી લેવાના રહેશે. પહેલો પ્રશ્ન છે who sang better than તાનસેન. પહેલા અર્થ સમજીએ. who sang better than તાનસેન. સિંગનું ફર્સ્ટ ટાઈમ સેન્સ છે કે કોણ તાનસેન કરતા સારું ગાય છે. બરાબર છે? તો અહીંયા આગળ એના આન્સરમાં શું આવશે? કોણ ગાતું હતું? એમના ગુરુજી સંત હરિદાસ. તો આન્સર શું લખીશું? સંત હરિદાસ sang. તો પ્રશ્નોના જવાબ આવડવા, મૌખિક કેવા
પ્રોપર વેમાં લખવું ખૂબ જરૂરી છે, તો જ આપણને ક્વેશ્ચનના આન્સરના માર્ક મળતા હોય. એટલે આપણે પ્રશ્ન પરથી જવાબ કઈ રીતે લખવો એ પણ એક કળા છે, આપણને આવડવું જોઈએ. શું કીધું છે અહીંયા હું વાળો પ્રશ્ન છે કે કોણ પૂછ્યું છે કે કોણ તાનસેન કરતા સારું કરે છે. તો અહીંયા જુઓ, તો હુની જગ્યાએ ખાલી વ્યક્તિનું નામ લખવાનું છે, બાકી પ્રશ્નમાંથી જ લખવાનું કે સંત હરિદાસ sang better than તાનસેન, એ પ્રમાણે આપણો જવાબ આવશે. બીજો પ્રશ્ન છે વેર ડીડ સંત હરિદાસ લીવ, એમ કે વેર એટલે ક્યાં, સંત હરિદાસ ક્યાં રહેતા હતા. તો આનો ક્વેશ્ચન આપણે ટૂંકો જ લખીશું કે સંત હરિદાસ લીવ ઇન વૃંદાવન, બરાબર છે. અથવા તમારે આખો વિસ્તારથી લખવું હોય, બે માર્ક પૂછાય તો શું લખશો કે સંત હરિદાસ લીવ ઇન વૃંદાવન નિયર યમુના રિવર ઇન અ હટ, બરાબર છે. એટલે વૃંદાવનમાં યમુના નદીને કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા. બે માર્કનો ક્વેશ્ચન હોય તો આપણે વિસ્તારથી લખવાનું, એક માર્કનો ક્વેશ્ચન હોય તો લીવ ઇન વૃંદાવન એટલો બધો પણ સાચું હોય. ત્રીજો પ્રશ્ન છે વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ, કે શા માટે અહીંયા શા માટે અકબરે ડિસાઇડ કર્યું, નક્કી કર્યું કે સંત હરિદાસના ઝૂંપડીએ જઈશું એમ. આપણને ખબર છે કે નક્કી કર્યું, કારણ કે તેઓ શું છે એ આવવા માટે કદી સંમત થવાના હતા નહીં, એવું એમના શિષ્ય જણાવ્યું, બરાબર કે નહીં. તો અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. હવે જો વાય થી પ્રશ્ન કર્યો છે એટલે બીકોઝ, કારણ કે, એટલે બીકોઝ થી આપણે એને જોડવું પડશે, બરાબર. સંયોજકથી જોડીને પછી જવાબ લખાશે. વાય થી પ્રશ્ન પૂછાય ત્યારે આપણે શું છે બીકોઝ વડે એની શરૂઆત કરીએ. તો કેમ એવું કર્યું, બીકોઝ હી sang better than તાનસેન, કારણ કે શું છે અકબર તો શું હતા, ચાહક હતા સંગીતના. જ્યારે એ તાનસેનનું સંગીત ગાતા એટલે પણ એ ખુશ થઈ જતા, પણ જ્યારે એમને જાણવા મળ્યું કે તાનસેન કરતા પણ કોઈ એવું છે જે એમના કરતા પણ શ્રેષ્ઠ છે, એટલે એને મનમાં તારા આવી જાય કે એમને મળવું છે. એટલા માટે એ ત્યાં આગળ ગયા હતા. શેના માટે ગયા, બીકોઝ હી sang better than તાનસેન, કારણ કે તેઓ તાનસેન કરતા પણ સારું ગાતા હતા, માટે એમને મળવા ગયા. ચોથું છે what condition did તાનસેન put before the king. હવે જો what condition, કન્ડિશન એટલે શરત, કઈ શરત તાનસેને રાજા આગળ મૂકી, કઈ તો કઈ શરત મૂકી કે એઝ અ રાજા એ જઈ શકતા નહોતા, પરંતુ સંગીતના નમ્ર ચાહક હમ્બલ લવર તરીકે ત્યાં જઈ શકે છે, એ મેં મને જણાવ્યું. તો એ શું કહે છે, તાનસેન told Akbar that he could not go to સંત હરિદાસ એઝ અ king, બરાબર છે, રાજા તરીકે જઈ શકે નહીં, દેવી શરત એમને મૂકી. ત્યારે રાજા કહે છે કે હું હમ્બલ લવર તરીકે જઈશ. પાંચમું છે હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ, એમ કીધું કે હાઉ ડીડ, હવે મોટો પ્રશ્નનો જવાબ છે કઈ રીતે તાનસેન એ સંત હરિદાસને ગાવા માટે સંમત કર્યા હતા. એક રીતે કઈ રીતે એના પાસે, કારણ કે એમને તો ના પાડી દીધી, શું કહ્યું કે મેં વર્ષો પહેલા ગાવાનું છોડી દીધું છે, એટલે કઈ રીતે એમની પાસે ગવડાવ્યું. તો એનો જવાબ તમે સ્ક્રીન પર જોશો. તાનસેન sang રાગ દરબાર but he made some mistake again and again. શું કર્યું, તાનસેને રાગ દરબારી ગાવાની શરૂઆત કરી અને કેટલીક ભૂલો વારંવાર કરે જતો હતો, એટલે શું છે ડેલિબરેટલી કરેલી હતી, એટલે હેતુપૂર્વક મિસ્ટેક કરેલી હતી. This made સંત હરિદાસ angry, એટલે જેથી કરીને સંત હરિદાસ ગુસ્સે થયા. So he sang રાગ દરબારી